સ્વાધ્યાયનો 11.1 30 કિલો વોલ્ટ વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન્સ વડે ઉદ્ભવેલા એક્સ-રે ની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનને જો v વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાન તફાવત લાગુ પાડવામાં તેને ઉર્જા કેટલી મળે? ev જેટલી. એ ઉર્જાનું ફોટોન સ્વરૂપમાં રૂપાંતર કરે તો h nu બરાબર છે. તો h nu મેક્સિમમ, તો આપણે કહી શકાય ભાઈ h nu મેક્સિમમ બરાબર ev by h બરાબર છે. ઓકે, તો હવે E એટલે 1.6 10⁻⁻⁹ V કેટલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વડે પ્રવેગિત કરેલા 300 કિલોવોલ્ટ 30 કિલોવોલ્ટ 30 × 10⁻³ આ 6.625 અથવા 63 10⁻⁻34 એટલે ન્યુ મેક્સિમમ જે આવશે એ ન્યુ મેક્સિમમ કેટલી મળશે આપણને? તો ન્યુ મેક્સિમમ ઇક્વલ્સ ટુ આપણને મળવાની 7.245 10⁻18 હર્ટ્ઝ. હવે C ઇક્વલ્સ ટુ લેમ્ડા ઇન્ટુ ન્યુ, પણ લેમ્ડા મિનિમમ થાય જો ન્યુ મેક્સિમમ થાય, આવૃત્તિ મહત્તમ થાય તો તરંગ લંબાઈ ન્યૂનતમ થાય. તો ધેરફોર આપણે કહી શકાય કે લેમ્ડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ C ડિવાઇડેડ બાય ન્યુ મેક્સિમમ. C એટલે 3 × 10⁻8. ન્યુ મેક્સિમમ એટલે તો આપણે જો શોધેલી છે તે 7.245 × 10⁻18. તો આનો જે આન્સર આવશે એ આન્સર થશે 0.4141 × 10⁻10 આટલા મીટર અથવા 0.4141 આર્મસ્ટ્રોંગ. સ્વાધ્યાયનો 11.2 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન ધરાવતી, વર્ક ફંક્શન એટલે φ0 અથવા w0, કેટલું આપણે છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. સીઝિયમ ધાતુ પર 6 આવૃત્તિ આપણને આપેલી છે 6 × 10⁻14 હર્ટ્ઝ. આ પ્રકાશ આપાત કરવામાં તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે. તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોનની ઝડપ શોધો. તો જો આપણી પાસે સૂત્ર છે કે મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ h nu માઇનસ 50, h એટલે 6.625 10⁻34, nu એટલે 6 × 10⁻14 માઇનસ 2.14 ઇન્ટુ, હવે આને જૂલમાં કન્વર્ટ કરવાનું 1.6 10⁻⁻19. તો આ k મેક્સિમમ જે આપણને મળવાનું એ કેટલું મળશે? તો આનો જે આન્સર થવાનો તમારો 6.625 મલ્ટીપ્લાઇડ બાય 6 એટલે 39.75 ઇન્ટુ 10⁻20 માઇનસ આ બાજુ 2.14 મલ્ટીપ્લાઇડ બાય 1.6 એટલે 3.424 10⁻19. બરાબર. એટલે આપણે શું કરીએ અહીંયા 3975 ની જગ્યા ઉપર 3.95 કરી દઈએ. 10⁻19 માઇનસ 342 10⁻19 થઈ ગયું. તો હવે 3.975 માઇનસ 3.424, તો એ થવાનું તમારું 0.551 10⁻19 જૂલ. બરાબર છે. હવે કે મેક્સિમમ ને જો આપણે EV માં કન્વર્ટ કરીએ તો 0.551 10⁻19 divided by 1.6 10⁻19 divided by 1.6 એટલે 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. બીજો આપણી પાસે સૂત્ર છે કે મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ EV0. તો therefore EV0 is equals to 0.34 EV. તો therefore કહી શકાય ભાઈ સ્ટોપિંગ પોટેન્શિયલ, સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો મળશે? V0 બરાબર E કેન્સલ થઈ ગયા 0.34 વોલ્ટ. ત્યાર પછી આપણને પૂછેલું છે ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની, સોરી આપણને પૂછેલું છે મહત્તમ ઝડપ. તો મહત્તમ ઝડપ એટલે 1/2 mv
મેક્સિમમ નો સ્ક્વેર બરાબર શું આવશે? ગતિ ઉર્જા જૂલમાં 0.559 સોરી 1 into 10⁻⁹ તો v maximum નો સ્ક્વેર બરાબર 2 into 0.551 10⁻⁹ એમ નીચે જવાનું એમ એટલે માસ ઓફ ઇલેક્ટ્રોનનો દળ 10⁻31 તો 2 into 0.551 divided by 9.1 એટલે તમને મળવાનું 0.12 1 બરાબર છે ઇન્ટુ આ થઈ જવાનું -12 સોરી +12 આ ઉપર જવાના એટલે આનું જો વર્ગમૂળ લઈ લઈએ આપણે તો v maximum is equals to 3.47 into 10⁶ meter per second 0.347 આન્સર ચેક કરી લઈએ બરાબર છે એટલો આન્સર ડન આવતો છે સ્વાધ્યાયનો ત્રીજો એક પ્રયોગમાં 1.5 વોલ્ટ વડે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને છે જેને અંગ્રેજીમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે તો આ પ્રયોગમાં ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા કેટલી તો આપણી પાસે સૂત્ર છે કે મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ EV0 એટલે 1.6 into 10⁻⁻⁹ આ થઈ ગયું 1.5 એટલે આનો જે આન્સર આવવાનો એ આન્સર થવાનો 2.4 into 10⁻⁻⁹ જૂલ 2.4 into 10⁻⁻⁹ divided by 1.6 10⁻⁻⁹ એટલે પાછો જવાબ આવવાનો 1.5 વોલ્ટ સોરી ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આ ઉર્જા આવી જૂલમાં આ ઉર્જા આવી ઇલેક્ટ્રોન વોલ્ટમાં સ્વાધ્યાયનો 11.4 એમાં આપણને કીધું છે કે હિલિયમ નિયોન લેસરમાંથી ઉત્સર્જાતા 632.8 નેનોમીટર તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા બરાબર આપણને આપેલી છે 6.232.8 into 10⁻⁹ નેનોમીટર એટલે પ્રકાશનો પાવર આપણને P બરાબર આપેલો છે કેટલા મિલીવોલ્ટ 9.42 into 10⁻³ વોટ આ પ્રકાશના ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો પહેલા એટલું શોધીએ તો પહેલું આપણે શોધીએ ફોટોનની ઉર્જા તો ફોટોનની ઉર્જા શોધવા માટેનું સૂત્ર છે E બરાબર hν અથવા hc/λ h એટલે 6.625 10⁻⁻34 c એટલે 3 into 10⁸ ને લેમ્બડા એટલે 632.8 into 10⁻⁹ તો આનો જે આન્સર આવશે એ આન્સર આપણને મળશે 3.141 into 10⁻⁻⁹ જૂલ એનો જો 1.6 into 10⁻⁻⁹ વડે ડિવાઈડ કરી નાખીએ આપણે તો આપણને આન્સર EV માં મળશે 1.963 EV હવે આપણે એનું બીજું શોધીએ વેગમાન તો વેગમાન સૂત્ર છે P બરાબર E/c ફોટોનનું વેગમાન ફોટોની લાક્ષણિકતામાં આપણે આ જોઈ ગયા છે E આપણે મળી ગયેલો છે કેટલો છે જૂલ વાળો 3.141 into 10⁻⁻⁹ ને 3 into 10⁸ એટલે વેગમાનનો જે આન્સર આવવાનો એ આન્સર થવાનો 1.47 into 10⁻11 -27 બરાબર છે ન્યૂટન ઇમ્પેક્ટ આ ઉપર જાય એટલે બી માઈનસ આટલું ફોટોનનો આપણને વેગમાન મળે બી આપણને શું પૂછેલું છે બી માં આ બીમ વડે પ્રકાશિત થતા ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થતા હશે ચાલો તો આપણને બીજું શું પૂછેલું છે ફોટોન 1 સેકન્ડમાં બરાબર જોઈએ તો 1 સેકન્ડમાં કેટલા સરેરાશ રીતે કેટલા ફોટોન આપાત થતા હશે તો જો આપણને પાવર આપેલો છે પાવર E બરાબર સૂત્ર આવે E/T પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય તો P ઉર્જા એટલે તો N
h ન્યુ બરાબર, અથવા hc અપોન લેમ્બડા ઇન્ટુ ટી થાય. તો ધેરફોર આ પાવરનો પી છે બરાબર, વેગમાન ને પાવરમાં જુદું કન્ફ્યુઝન બી થાય. તો ધેરફોર n upon t is equals to p lambda upon hc. બરાબર છે, એટલે કે એ તો ઉર્જા થવાની, એટલે કે આટલું તો આપણને શું મળવાનું, ઉર્જા જ મળવાની. એટલે આ લેમ્બડાને હું અહીંયા લખું તો પાવર કેટલો આપણને આપેલો છે 9.42 10⁻³ ને ઉર્જા જે આપણે જૂલમાં શોધી 3.141 into 10⁻⁻19. તો આનો જે આન્સર આપણને મળશે એ કેટલો થશે 9.42 divided by 3.141 એટલે 2.99 into 10⁻16 એટલે nearly equals to 3 into 10⁻16 photons per second. આટલા આપણને મળે. ચાલો, ત્રીજું ની આગળ આપણને પૂછેલું છે કે આ ઝડપ આ ફોટોનના જેટલું વેગમાન હાઇડ્રોજન પરમાણુ ધરાવે તે માટે તેની ઝડપ કેટલી હોવી જોઈએ. આપણે વેગમાન તો શોધી કાઢેલું છે. તો હવે હાઇડ્રોજન પરમાણુનું વેગમાન, તો p' બરાબર p બરાબર mv. બરાબર, આ હાઇડ્રોજન પરમાણુ આ કોના જેટલું જે ફોટોનનું વેગમાન, આ જે ફોટોનનું વેગમાન જે છે તે. તો ધેરફોર v બરાબર p ના છેદમાં m. p એટલે આપણી પાસે વેગમાન છે 1.047 10⁻27 બરાબર, અને હાઇડ્રોજન પરમાણુ એટલે એક પ્રોટોનમાં જોવાનું અંતર એટલે 1.67 10⁻27 બરાબર. તો એનું જે આપણને વેગ મળશે એ વેગ 0.6269 મીટર પર સેકન્ડ. ચાલો, સ્વાધ્યાયનો પાંચમો. પૃથ્વી પર આપાત થતું સૌર ઉર્જા ફ્લક્સ એટલે કે સૌર વિકિરણની તીવ્રતા 1 પોઈન્ટ એટલે આપણને તીવ્રતા જ આપેલી છે I બરાબર 1.388 into 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર. તો પૃથ્વીની સપાટી પર 1 મીટર સ્ક્વેર જેટલા ક્ષેત્રફળમાં 1 સેકન્ડમાં આપાત થતા ફોટોન્સની આપાત થતા સંખ્યા શોધો. આ વિકિરણમાંના ફોટોન્સની સરેરાશ તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 550 into 10⁻⁹ મીટર. આપણને 550 નેનોમીટર આપેલું છે. તો આપણી પાસે સૂત્ર છે કે તીવ્રતા I બરાબર E ના છેદમાં AT, I બરાબર NhC upon લેમ્બડા AT. E એટલે hc upon લેમ્બડા થઈ ગયું. તો ધેરફોર હવે 1 સેકન્ડમાં 1 મીટર સ્ક્વેર દીઠ આપાત થતા ફોટોનની ઉર્જા સંખ્યા અથવા ફોટોન્સ એટલું લખી દઉં. તો એ થઈ ગયો n upon AT is equals to I into લેમ્બડા upon hc. ચાલો, આ આપણને આપેલી છે 1.388 into 10⁻³ લેમ્બડા 550 into 10⁻⁹, આ 6.625 into 10⁻34 3 into 10⁻8 બરાબર. એટલે આની જે સંખ્યા આવવાની એ 3.841 into 10⁻21 બરાબર છે. એટલે લગભગ આશરે 3.8 into 10⁻21 photons per meter square into second.
સ્વાધ્યાયનો 11.6 ફોટો ઇલેક્ટ્રિક અસરને લગતા એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ V0 વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિના આલેખનો ઢાળ 4.12 into 10 - 15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ મળે છે. તો આ પરથી પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો. એટલે જે આપણે આલેખ જોઈ ગયેલા કે V0 અગેન્સ્ટ ન્યુ નો તમને ગ્રાફ આ રીતનો મળે. તો આનો ઢાળ આપણને m આપેલો છે. તો આપણી પાસે સૂત્ર જે છે EV0 બરાબર h ન્યુ માઇનસ 50. તો V0 બરાબર h by E ન્યુ માઇનસ 50. તો આ y બરાબર mx પ્લસ c થાય. તો therefore ઢાળ બરાબર h by E is equals to m. તો therefore આપણે કહી શકાય કે ભાઈ પ્લાન્કના અચળાંક h બરાબર E into m આ બી આપણે કરેલું છે. તો h E બરાબર 1.6 into 10 to minus 19. ઢાળ કેટલો આપણને આપેલો છે 4.12 into 10 to minus 15. એટલે આ બેનો ગુણાકાર જે તમને મળશે એ 6.592 10 to minus 34 joule into second. સ્વાધ્યાયનો 11.7 એક મોટા પોલા ગોળાના કેન્દ્રના સ્થાને મૂકેલો 100 વોટ પાવર વાળો સોડિયમ લેમ્પ 589 નેનોમીટર તરંગ લંબાઈ વાળા વિકિરણ પ્રકાશનું બધી જ દિશાઓમાં એક સરખા પ્રમાણમાં ઉત્સર્જન કરે છે. તો આ ફોટોનની ઉર્જા શોધો. આ ગોળાની દિવાલ પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે. તો આપણને ખબર છે કે ભાઈ ફોટોનની ઉર્જા બધું ગુજરાતી ભાષામાંથી આપણે એને વાત કરીએ તો તરંગ લંબાઈ જે આપણને આપેલી છે એ તરંગ લંબાઈ લેમ્બડા બરાબર આપણને આપેલી છે કેટલું છે 589 into 10 to minus 9 નેનોમીટર બરાબર છે. પાવર આપેલો છે આપણને 100 વોટ અથવા 100 જૂલ પ્રતિ સેકન્ડ. તો પહેલા આપણે શોધી કાઢીએ ફોટોનની ઉર્જા. તો ફોટોનની ઉર્જાનું સિમ્પલ સૂત્ર છે E બરાબર hc by લેમ્બડા. h એટલે 6.625 minus 34, c એટલે 3 into 10 to 8, લેમ્બડા એટલે 589 10 to minus 9. તો આનો જે આન્સર આવવાનો ઉર્જાનો એ થવાનું 3.374 10 to minus 19 આટલા જૂલ. 1.6 into 10 to minus 19 કરો તો EV માં મળશે અને એ EV માં જે આન્સર આવશે એ 2.109 EV. હવે આપણને એમ પૂછેલું છે બીજું કેટલા દરથી ફોટોન જે છે આપાત થાય, એટલે 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા પૂછેલી છે. તો આપણી પાસે સૂત્ર છે કે પાવર P બરાબર E ના છેદમાં T. જો n ફોટોન આપાત થતા હોય તો એક ફોટોનની ઉર્જા કેટલી હોય E જેટલી, n ફોટોનની ઉર્જા કેટલી થવાની Ne જેટલી. તો Ne by T. તો therefore 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા બરાબર છે અથવા તો એના n/t બરાબર E ના છેદમાં P ના છેદમાં E. તો પાવર આપણને કેટલો આપેલો છે 100 ને E આપણે શોધી કાઢ્યું જૂલમાં 3.374 into 10 to minus 9 બરાબર છે. એટલે આનો જે આન્સર આવશે એ 2.964 into 10 to 20 photon per second. સ્વાધ્યાયનો 11.8 3.3 into 10 to 14 હર્ટ્ઝ જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી એટલે ન્યુ 0 બરાબર 3.3 into 10 to 14 હર્ટ્ઝ. એક ધાતુ પર
ન્યુ બરાબર 8.2 into 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે અનુરૂપ કટ ઓફ વોલ્ટેજ નો અંદાજ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ પૂછેલો છે. તો આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર છે? EV0 બરાબર h ન્યુ માઇનસ h ન્યુ 0. બરાબર, પહેલા અહીંયા 5 આવે એવું લખો તો પહેલા 50 લખો અહીંયા. તો EV0 બરાબર h ન્યુ માઇનસ h ન્યુ 0. તો therefore ન્યુ 0 બરાબર h by e ન્યુ માઇનસ ન્યુ 0. h કોમન કાઢી લીધો તો therefore V0 h બરાબર 6.625 10⁻−34 e બરાબર 1.6 10⁻−90 ન્યુ કેટલી આપેલી છે 8.2 into 10⁻14 minus 3.3 ન્યુ 0 10⁻14 એટલે V0 બરાબર આપણને મળવાનું 6.625 10⁻−34 બરાબર. આ 8.2 માંથી 8.2 minus 3.3 તો 4.9 into 10⁻14 1.6 10⁻−19 તો V0 બરાબર 6.625 divided by 1.6 એટલે આન્સર આવવાનો 20.28 into 10 કેટલા તો આ પ્લસ થઈ જવાના એટલે 19 plus 14 એટલે 33 એટલે -1 એટલે આન્સર આવવાનો V0 બરાબર 2.028 એટલે આટલા વોલ્ટ. શું સાધનનો નવો દાખલો શું 4.2 વર્ગ ફંક્શન ધરાવતું ધાતુ પર 330 નેનોમીટર તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરવાથી ફોટો ઇલેક્ટ્રિક અસરનું ઉત્સર્જન થશે. તો જો આપાત ફોટોનની ઉર્જા વર્ગ ફંક્શન જેટલી અથવા વર્ગ ફંક્શન કરતા વધારે હોવી જોઈએ તો આપણે એમ કહી શકાય કે જો આપાત ફોટોનની ઉર્જા E બરાબર hc બાય લેમ્ડા. h એટલે 6.6 અથવા પહેલા એક કામ કરીએ આટલા જૂલ અને hc બાય e લેમ્ડા આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે એક જ સાથે પતી જાય તો 6.625 10⁻−34 3 into 10⁻8 1.6 10⁻−19 ને લેમ્ડા કેટલો છે આપણને આપેલો તો લેમ્ડા આપણને આપેલો છે 330 નેનોમીટર 10⁻−9 તો આનો જે આન્સર આવવાનો છે એ E બરાબર 3.764 eV બરાબર છે. આ ઉર્જા કોના જેટલી હોવી જોઈએ કાં તો વર્ક ફંક્શન જેટલી હોવી જોઈએ કાં તો વર્ક ફંક્શન કરતા વધારે આપવી જોઈએ. જ્યારે આપણે એમ કહીએ કે આપણે જેલમાંથી કેદી છૂટવા માંગતો ને 10 રૂપિયા નાખવાના હોય તો ઉપરથી આવતા 10 રૂપિયા કરતા એટલે અહીંના 10 નાખવાનો હોય તો આપાત થતી ઉર્જા 10 જેટલી હોવી જોઈએ અથવા 10 કરતા વધારે હોવી જોઈએ. તો અહીંયા શું છે તો અહીંયા આપણને 50 આપેલો છે 4.2 which is less than 50 is equals to 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર. એટલે અહીં આપાત ફોટોન ની ઉર્જા E less than 50 હોવાથી ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થશે નહીં બરાબર. સ્વાધ્યાયનો 10મો એક ધાતુ પર 7.21 into 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ વાળો એટલે કે ન્યુ બરાબર આપણને આપેલા છે 7.21 into 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવા તેમાંથી V મેક્સિમમ આપણને આપેલું છે કેટલું 6 into 10⁻5 તેમાંથી 6 into 10⁻5 મીટર પર સેકન્ડ જેટલી મહત્તમ ઝડપવાળા ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય તો ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યુ 0 કેટલી બરાબર. આપણને એની થ્રેશોલ્ડ આવૃત્તિ પૂછે છે બરાબર. તો ચાલો આપણી પાસે સૂત્ર કયું છે
કે મેક્સિમમ બરાબર 1/2 mv મેક્સિમમ નો સ્ક્વેર બરાબર h ન્યુ માઇનસ h ન્યુ 0 બરાબર. એટલે આપણને આ ન્યુ 0 આપણને જોઈતી છે. આપણને કે મેક્સિમમ આપ્યું છે એટલે આપણે એમ કહી શકાય કે જો h ન્યુ 0 બરાબર h ન્યુ આ બાજુ આવવાનું આ બાજુ જવાનું માઇનસ 1/2 mv મેક્સિમમ નો સ્ક્વેર therefore ન્યુ 0 બરાબર h કેન્સલ થઈ જવાના ન્યુ માઇનસ 1/2 mv મેક્સિમમ નો સ્ક્વેર ડિવાઇડેડ બાય h. ચાલો ન્યુ આપણને આપેલું છે 7.21 10⁻14 માઇનસ બરાબર h એટલે સોરી m એટલે પહેલા 9.1 10⁻31 વેગનો વર્ગ તો વેગ આપણને આપેલો છે 6 × 10⁵ નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 × 6.625 10⁻34 એટલે આ થઈ ગયું 7.21 10⁻14 બરાબર. તો હવે 9.1 multiplied by 6 multiplied by 6 divided by 2 divided by 6.625 એટલે એનો આન્સર આવવાનો 24.72 into 10⁻². તો 31 minus plus 10 plus 34 તો 13 થઈ ગયું. એટલે 7.21 into 10⁻14 minus 2.47 10⁻14 એટલે 7.21 minus 2.47 તો 4. ન્યુ 0 જે આપણને મળે 4.74 10⁻14 હર્ટ્ઝ. સ્વાધ્યાયનો 11 એક આર્ગન લેસરમાંથી ઉત્સર્જાતા 448 નેનોમીટર તરંગ લંબાઈ વાળા એટલે લેમ્બડા બરાબર 488 into 10⁻⁹ મીટર વાળા પ્રકાશને એક ધાતુ ઉત્સર્જક ધાતુ પર આપાત કરતા અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે V0 આપણને મળી ગયું 0.38 વોલ્ટ માલુમ પડે છે. તો ઉત્સર્જક તરીકે વપરાયેલા ધાતુનું વર્ક ફંક્શન શોધો. ચાલો આના માટેનું સૂત્ર કયું આવશે? તો આના માટેનું સૂત્ર થવાનું EV0 બરાબર hc/λ minus 50. તો therefore 50 બરાબર hc/λ minus EV0 h એટલે 6.625 10⁻34 આ 3 × 10⁸ લેમ્બડા કેટલો છે? તો 488 10⁻⁹ minus 1.6 × 10⁻⁹ into 0.38 50 બરાબર. તો હવે 6.625 multiplied by 3 divided by 488 એટલે 0.0407 10⁻34 minus plus 8 plus 9 એટલે -17 minus 1.6 0.38 0.608 10⁻⁹ એટલે 50 બરાબર 4.07 10⁻⁹ થઈ ગયું માઇનસ અહીંયા 0.608 into 10⁻⁹. So therefore work function 4.07 minus 0.608 તો 3.462 10⁻⁹ જૂલ ને એને હવે આપણે 3.462 10⁻⁹ 1.6 10⁻⁻ વડે ડિવાઈડ કરીએ બરાબર. તો ડિવાઈડ બાય 1.6 એટલે આન્સર આવવાનો 2.16 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલું આપણને એનું વર્ક ફંક્શન મળે.
ઉદાહરણ 11.1 એક લેસરમાંથી ઉત્સર્જાતા 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિવાળા વિકિરણનો પાવર 2 × 10⁻³ વોટ છે. આ વિકિરણના ફોટોનની ઉર્જા કેટલી હશે? બરાબર, એટલે પહેલા આપણને આવૃત્તિ આપેલી છે ન્યુ બરાબર 6 × 10⁻14 હર્ટ્ઝ. ત્યાર પછી પાવર આપેલો છે આપણને P બરાબર 2 × 10⁻³ વોટ. તો પહેલું આપણને પૂછેલું છે ઉર્જા, તો ઉર્જા બરાબર h ન્યુ જ આવે, તો 6.625 10⁻34 ન્યુ 6 × 10⁻14. તો આની જે ઉર્જા આવવાની એ 3.975 × 10⁻20 આટલા જૂલ. હવે E બરાબર 3.975 × 10⁻, નહીં, અહીંયા -19 આવશે. આ 1.6 10⁻19 એટલે E બરાબર છેલ્લો જે આન્સર આવશે EV માં એ 2.484 EV. બીજું આપણને પૂછ્યું સરેરાશ લેઝરમાંથી 1 સેકન્ડમાં કેટલા ફોટોનનું ઉત્સર્જન થતું હશે. બરાબર, તો એના માટે આપણી પાસે સૂત્ર છે કે ભાઈ પાવર P બરાબર E/T. એક ફોટોનની ઉર્જા E હોય તો n ફોટોનની ઉર્જા NE/T થાય. તો therefore NE/T equals to P/E. P આપણને કેટલો આપેલો છે 2 × 10⁻³ બરાબર, અને E આપણે શોધ્યું જૂલ વાળું 3.975 10⁻19. એટલે આનો જે આન્સર આવશે એ આન્સર આવશે 5.031 10⁻15 ફોટોન પર સેકન્ડ. અહીંયા દેખાતું નથી 10⁻19 છે. બરાબર, ઉદાહરણ 11.2 સિઝિયમ વર્ક ફંક્શન આપણને આપેલું છે φ0 બરાબર 2.14 EV. તેના માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી થશે? બરાબર, તો ચાલો એના માટે પહેલા શોધી જ કાઢીએ. તો φ0 બરાબર h ન્યુ 0, therefore ન્યુ 0 બરાબર φ0/h. φ0 એટલે 2.14 × 1.6 × 10⁻19 જૂલ. ના થઈ ગયું 6.625 10⁻34 જૂલ × સેકન્ડ. એટલે ન્યુ 0 જે આપણને મળશે ગણતરી પરથી એ 5.168 × 10⁻14 હર્ટ્ઝ. ચાલો, એક વસ્તુ મળી ગઈ. તેના પર અજ્ઞાત પ્રકાશ આપાત કરતા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહને શૂન્ય કરવા માટે જો 0.6 વોલ્ટ જેટલું સ્ટોપિંગ પોટેન્શિયલ જરૂર પડતી હોય તો અજ્ઞાત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? તો એના માટે આપણી પાસે સૂત્ર છે EV0 બરાબર hc/λ -φ0. તો therefore hc/λ બરાબર EV0 પ્લસ φ0. તો therefore hc/λ બરાબર E ઇન્ટુ V0 કેટલું આપેલું છે? તો V0 આપણને એવું કીધેલું છે કે 0.6 પ્લસ φ0 જે છે 2.14 EV. બરાબર છે, એટલે 2.14 પ્લસ 6 એટલે કેટલા થઈ જવાના? 2.14 પ્લસ 0.6 2.74 EV. હવે આપણે લેમ્બડા જોઈતો છે તો લેમ્બડા માટે શું કરવું પડશે? તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ આ hc/λ ની કિંમત મળી. તો hc by 2.74 EV. ચાલો, h એટલે 6.625
10 raised to minus 34, C 3 into 10 raised to 8, 2.74 into 1.6 into 10 raised to minus 19. એટલે હવે લેમ્બડા જે આપણે ગણતરી કરીશું તો એ લેમ્બડા આપણને મળશે 4.534 10 raised to minus 7 મીટર અથવા 4534 એંગસ્ટ્રોમ. ઉદાહરણ 11.3 વિદ્યુત ચુંબકીય વર્ણપટના દ્રશ્ય વિભાગમાં જાંબલી વિભાગમાં પીળા લીલા મધ્યમાં અને રાતા વિભાગની તરંગલંબાઈ અનુક્રમે 390 નેનોમીટર 550 નેનોમીટર 786 નેનોમીટર છે. ઉપરોક્ત ફોટોનની ઉર્જા શોધો. ચાલો પહેલા એટલું શોધી કાઢીએ. એટલે પહેલા EV બરાબર hc બાય લેમ્બડા આટલા જૂલમાં એટલે E બરાબર hc બાય E લેમ્બડા ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયું. તો પહેલાની શોધીએ આપણે વાયોલેટની જાંબલીની તો 6 પોઈન્ટ અથવા તમે હજુ બી એક વસ્તુ કરી શકો છો. E બરાબર 6.625 10 raised to minus 34 3 into 10 raised to 8 1.6 into 10 raised to minus 19 upon lambda. તો આટલાનો પહેલા આપણે ગુણાકાર ભાગાકાર કરી નાખીએ. 6.625 multiplied by 3 divided by 1.6 તો 12.42 divided by lambda into 10 raised to કેટલા થશે તો 34 minus plus 8 plus 19 તો -7 બરાબર છે. તો E બરાબર આપણે કહી શકાય કે 12.42 લેમ્બડા into 10 raised to -9 બરાબર -9 ઉડવા તૈયાર જ છે. તો આ આપણું સમીકરણ 1 થઈ ગયું. ચાલો હવે પહેલા જાંબલી માટે લેમ્બડા V માટે તો EV બરાબર 12.42 ડિવાઇડેડ બાય એની તરંગ લંબાઈ 390 બરાબર છે. અહીંયા બી 10 raised to -9 છે આના બી 10 raised to -9 છે. એટલે 12.42 ડિવાઇડેડ બાય 390 3.18. ચાલો E ગ્રીન એટલે આપણે એને યલો જ ગણીએ તો 12.42 એની તરંગ લંબાઈ કેટલી છે તો 550 બરાબર છે. અહીંયા બી 10 raised to -9 છે અહીંયા બી 10 raised to -9 એટલે 12.42 ડિવાઇડેડ બાય 550 તો 2.26 EV ને E રેટ 12.42 into 10 raised to -9 એની તમે લંબાઈ છે 760 તો એનું થવાનું 12.42 ભાગ્યા 760 તો 1.63 બરાબર. એટલે બધાનું આપણને મળી ગયું. હવે આપણને શું કીધેલું છે કે જો સીઝિયમ આ આપણું થોડુંક રકમ મેં બનાવેલી જેવી છે. સીઝિયમ કે પોટેશિયમ ને સોડિયમના વર્ક ફંક્શન આપેલા હોય તો ઉપરોક્ત વિકિરણ કયું ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન બહાર કાઢી શકશે. તો આપણને ખબર છે કે ભાઈ ફોટો ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે આપેલા ફોટોનની ઉર્જા એ ધાતુનો વર્ક ફંક્શન કરતા વધારે હોવી જોઈએ. તો મોટા મોટું વર્ક ફંક્શન કોનું છે સોડિયમનું 275 બરાબર છે. તો આ જે છે કોનું જાંબલી રંગ એ બધામાંથી શું કરશે ફોટો ઇલેક્ટ્રિક અસર સ્ટાર્ટ કરી શકશે. જ્યારે આ 1.63 છે તો 1.63 કરતા કોનું વર્ક ફંક્શન 1.30 2.14 ઓછામાં ઓછું છે તો 1.63 કરતા 2.14 વધારેમાં ઓછું એટલે લાલ રંગના લીધે કોઈ પણ આપણી ધાતુમાંથી એનું વર્ક કહી શકાય કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકશે નહીં. 2.26 તો 2.26 સીઝનમાંથી કરી શકશે બરાબર છે પણ પોટેશિયમ અને સોડિયમમાંથી કરી શકશે નહીં. એટલે જાંબલી રંગ બધામાંથી કરી શકશે. વાયોલેટ જે અથવા યલો ગ્રીન જે છે એ માત્ર સીઝનમાંથી કરી શકશે અને લાલ રંગ જે છે તે કોઈમાંથી કરી શકશે નહીં.